બે યાર કેવી રીતે ઇન્ટરવ્યુ લઈશ? રોંગ સાઈડ તો નથી બેઠી ને? કદાચ મારી વાત પરથી આપને સમજાઈ જ ગયું હશે કે હું આજે કઈ વાતચીત કરવા જઈ રહ્યું છું. નમસ્કાર, વીટીવીનો આ સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું નેહા. મારી સાથે મારા સહયોગી રાધા અને કશિશ પણ આપણી સાથે જોડાયા છે. હવે વાત અહીંયા એ કરવી છે કે જો તમે ગુજરાતી મૂવીના ચાહક હશો અને તમે ગુજરાતી મૂવી જોતા હશો તો 2012ની એ ફિલ્મ તમને ચોક્કસથી યાદ હશે, કેવી રીતે જઈશ. અને આ કેવી રીતે જઈશ, આ ફિલ્મ જ્યારથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી અને ફિલ્મે એવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી કે ત્યારબાદ લોકો, સામાન્ય લોકો, જે લોકો ગુજરાતી ફિલ્મોમાં ઇન્ટરેસ્ટ નતા લેતા તે લોકો પણ થિયેટર સુધી પહોંચ્યા. અને કેવી રીતે જઈશ, કેવી રીતે બની, આ તમામ બાબતો આજે આપણે ચર્ચા કરવાના છે. અને તેથી જ આપણી સાથે મેકર જોડાયા છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર પણ આપણે કહીએ, જેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક મોટી ક્રાંતિ લાવી, લોકોને થિયેટર સુધી પહોંચાડ્યા. તેવા જ ડાયરેક્ટર આપણી સાથે અભિષેક જૈન જોડાયા છે. આપનું સ્વાગત છે અભિષેકભાઈ. સૌથી પહેલા આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. ખૂબ હળવી ફૂલ વાતો આજે આપણે કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો મારો એ જ ક્વેશ્ચન છે કે સાવરિયા જેવી ફિલ્મ કે જેમાં સંજય લીલા ભણસાલીને તમે કામ કર્યું અને ત્યારબાદ તમે એ બોલિવૂડનો જે ટ્રેક પકડવાનો હતો કદાચ પકડી પણ લીધો અને ત્યારબાદ તમે ગુજરાતમાં આવીને આ બધી મૂવી કરી, એ શા કારણે? સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે. એટલે એવું કઈ નતું કે કઈ ટ્રેક પકડ્યો અને કોઈ ટ્રેક છોડી દીધો, પણ બેસિકલી મારે છે ને, અમે જયારે ફિલ્મ સ્કૂલમાં હતા ત્યારે એવું કહેવાતું હતું કે તમે એ પ્રકારની ફિલ્મો બનાવો જે તમે જે વાર્તાઓ તમે તમારી આસપાસ જોઈ છે, જે પ્રકારના પાત્રો તમે જોયા છે, જે શહેરમાં તમે રહ્યા હો કે જે કલ્ચર તમે જોયું છે. તો જ્યારે હું ફિલ્મ સ્કૂલમાં હતો અને અમે એવું નક્કી કર્યું કે અમે અમારી ફિલ્મ પહેલા હવે ફિલ્મ સ્કૂલથી જ લખવાનું શરૂ કરીએ, ત્યારે સતત જે પ્રકારની વાર્તાઓ મારા મનમાં આવતી હતી, જે ઘડાતી હતી, એ ગુજરાતની, અમદાવાદની, કારણ કે હું અમદાવાદમાં મારો જન્મ અને ઉછેર થયો છે, તો એ આવતી હતી. સ્વાભાવિક રીતે ભાષા મારી એ ગુજરાતી નહોતી, કારણ કે હું હિન્દી ભાષી છું, પણ કારણ કે અહીંયા રહ્યો છું તો ગુજરાતી સમજુ છું, ગુજરાતી લોકોને સમજુ છું, જાણું છું. તો એ ધીરે ધીરે એ વાર્તા કેવી રીતે જઈશના સ્વરૂપમાં લખાણી અને પછી એને પહેલી ફિલ્મની જેમ બનાવી. એટલે એવું કોઈ કોન્શિયસ ચોઇસ નહોતું કે બોલિવૂડનું ટ્રેક છોડીને ગુજરાતીમાં આવવું છે. બસ એક વાર્તા કેવી હતી અને ફિલ્મ બનાવી હતી. સો સિનેમેન જે તમારા પ્રોડક્શન હાઉસનું નામ છે, એ નામ અને તમારું આઈડી, ઇન્સ્ટા આઈડીમાં પણ સિનેમેન અભિષેક છે. સો એ નામની પાછળ શું કહાની છે? હું બોમ્બેથી પાછો અહીંયા અમદાવાદ જયારે આવ્યો, 2009ની વાત છે, ત્યારે મારે ફિલ્મો સાથે સંકળાઈ રહેવાનું હતું, પણ ત્યારે એવું કંઈક એવું કોઈ ઇકોસિસ્ટમ નહોતું. ત્યારે મેં બહુ જ નાના સમય માટે 3 વર્ષ માટે એક પ્રાઇવેટ રેડિયો સ્ટેશનમાં નોકરી લીધી અને હું ત્યાં એક આરજીની જેમ કામ કરતો હતો. તો જ્યારે મને લોન્ચ કરવાના હતા ત્યારે એ લોકોએ કહ્યું કે તું ફિલ્મોની વાતો કર, ફિલ્મો વિશે લોકોને જણાય અને ફિલ્મી ગીતો વગાડ. તો મેં કીધું સારું, પણ એક આઈડેન્ટિટી જોઈશે એવું એમને કહ્યું. મેં કીધું સારું, તો સિનેમામાં આપણે રહેમાન પણ જોયા છે, એટલે કે રહેમાન મ્યુઝિક કમ્પોઝર જોયા છે, સુપરમેન, સ્પાઇડરમેન, બેટમેન, હીમેન જોયા છે. તો જો સિનેમાની વાતો હું કરીશ તો મારું નામ સિનેમેન હશે. તો એ રીતે એકચ્યુઅલી એઝ એન આરજે મારું નામ સિનેમેન અભિષેક પડ્યું. ત્યારબાદ જયારે 2010માં કંપની ખોલી તો મેં એ કંપનીનું નામ પણ સિનેમેન રાખી દીધું. એની પાછળ કોઈ બીજો તર્ક નથી, પણ ઘણા લોકો હવે એવું, જે બહુ સજાગ લોકો છે, એવું પણ કહે છે કે સિનેમેન એટલે તમે બહુ મેલ સેન્ટ્રિક છો, તમે સિને વુમેન કેમ નથી કહ્યું, યુ આર નોટ જેન્ડર ન્યુટ્રલ. પણ એ વખતે જે થઈ ગયું એ થઈ ગયું. ઓકે, તો આપણે કહ્યું કે પેલા આરજે તરીકે, તો ફિલ્મ જગતમાં આપની એન્ટ્રી ક્યારે થઈ અને એ પાછળની કિક શું હતી? ફિલ્મ જગતમાં આમ તો એન્ટ્રી ત્યારથી થઈ જ્યારથી હું ફિલ્મ સ્કૂલમાં જોડાયો. મારું ગ્રેજ્યુએશન અમદાવાદથી કરીને હું આગળ ભણવા માંગતો હતો, પણ મારે MBA નહોતું કરવું, મારે કંઈક ક્રિએટિવ ફિલ્ડમાં કરવું હતું. ત્યારે હું વિસ્લિંગ વુડ્સ નામની એક ફિલ્મ સ્કૂલ છે ત્યાં મુંબઈમાં જોડાયો. ત્યારથી એવું કહેવાય કે ફિલ્મ જગતમાં એન્ટ્રી થઈ, કારણ કે તમે જ્યારથી ભણો છો ત્યારથી તમારી એન્ટ્રી થઈ જાય છે. પણ ફિલ્મ સ્કૂલમાંથી બહાર નીકળ્યા બાદ મેં અસિસ્ટ કર્યા સુભાષ ઘઈ અને સંજય લીલા ભંસાલી બંનેને. તો ત્યાં એવું કહેવાય કે પ્રેક્ટિકલ દુનિયામાં એન્ટ્રી થઈ. અને પછી જ્યારે હું ગુજરાત પાછો આવ્યો અમદાવાદ, મેં મારી ગુજરાતી ફિલ્મ લખવાનું શરૂ કર્યું અને 2012માં ઓફિશિયલ એન્ટ્રી ત્યારે કહેવાય જ્યારે 15મી જૂને પહેલી વખત મારી ફિલ્મ રિલીઝ થઈ, લોકો સુધી પહોંચી અને લોકોએ એ ફિલ્મને આવકારી, એને એક્સેપ્ટ કરી. ત્યારે એવું કહેવાય કે ખરેખર એક ફિલ્મ મેકરનો જન્મ થયો. બાકી મનમાં તમે ફિલ્મ મેકર હો, પણ ઓડિયન્સ જ્યાં સુધી વેલિડેશન ના આપે ત્યાં સુધી તમે પોતાની જાતે ફિલ્મ મેકર ના કહી શકો. ઓકે, એટલે આ ફિલ્મ મેકર બનવા પાછળની કહાની, એટલે મારે એ પણ જાણવું છે કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ હોય છે, શરૂઆત જ્યારથી કોઈ પણ કરિયરની આપણે કરવી હોય છે ત્યારે ઘણા બધા વિચાર આપણા મનમાં આવતા હોય છે. આપની એ શરૂઆત કેવી રીતે રહી અને એક ફિલ્મ મેકર બનવા માટે તેની પાછળના કેવા પડકારો રહ્યા છે? શરૂઆત તો
આપણે વાત કરી રહ્યા છીએ 2008, 9, 10 ત્યારની, જ્યારે ફિલ્મ મેકિંગ આજની તારીખમાં પણ ઘણી બધી રીતે એક એઝ અ પ્રોફેશનલ બરાબર નથી જોવાતું. લોકો કહે છે કે ફિલ્મોમાં કોણ જાય, એમાં બહુ સિક્યોરિટી નથી. તો એ જ પ્રકારના ને એનાથી કદાચ આજની તારીખથી વધારે કદાચ ઇનસિક્યોરિટી સાથે મારા પરિવારજનોએ મને આમાં જવા દીધું. તો એ એમને કન્વિન્સ કરવું એક ચેલેન્જ હતું જ. ત્યારબાદ ફિલ્મ બનાવતી વખતે, ખાસ કરીને ગુજરાતી ફિલ્મ બનાવતી વખતે, એ જો મારી પહેલી ફિલ્મ હોય તો ત્યારે લોકોને કન્વિન્સ કરવા કે મારે ગુજરાતી ફિલ્મ બનાવવું છે, ગુજરાતી મૂવીઝની અંદર મારું કંઈ કામ કરવું છે, એ કાસ્ટ ના લોકો હોય કે ક્રૂના લોકો હોય કે સમાજના લોકો હોય કે પરિવાર, આ બધાને કન્વિન્સ કરવું એ સૌથી મોટી સ્ટ્રગલ હતી. ઇન્ટરનલ સ્ટ્રગલ તો સ્ટ્રગલ ના કહેવાય, એ ચેલેન્જીસ જ હોય. તમારે જ્યારે ફિલ્મ માઉન્ટ કરવાની હોય ત્યારે ઘણા બધા બીજા ચેલેન્જીસ આવતા હોય. એ ચેલેન્જીસ તો તમે ઝીલી લો છો, એમાંથી બહાર પણ નીકળી જાઓ છો. પણ આજે બીજા ચેલેન્જીસ છે ને, જ્યાં લોકોને તમારે કન્વિન્સ કરવા છે કે ગુજરાતી ભાષામાં તમે ફિલ્મ બનાવવા માંગો છો, જેના માટે લોકો મલ્ટીપ્લેક્સમાં જાય અને 200 રૂપિયાની ટિકિટ લે અને બહાર નીકળીને એવું કહે કે નહીં, અમને એવું જ લાગ્યું જ્યારે અમે કોઈ જાણે કોઈ હિન્દી કે ઇંગ્લિશ ફિલ્મ જોઈ હોય. એના માટે જે લોકોને કન્વિન્સ કરવાનું હતું, એ જર્ની જરાક વધારે ડિફિકલ્ટ રહી. સ્પેશિયલી જ્યારે અર્બન ગુજરાતી મૂવીઝની શરૂઆત તમારી મૂવીઝથી થઈ છે, તો એ ચલો તમે ફેમિલીની વાત કરી, ઓડિયન્સને કન્વિન્સ કરવું પણ એટલું અઘરું રહ્યું હશે, કારણ કે એ સમયે ગુજરાતી મૂવીની આખી રેપ્યુટેશન અલગ હતી કે રૂરલને એટલું લોકો વધારે પસંદ કરતા હતા, એમાંથી અર્બનમાં શિફ્ટ થવું, હિન્દી મૂવીઝ સાથે કમ્પેરિઝન થવી, એ આખું સ્ટ્રગલ પણ રહ્યું હશે. હા, એટલે હું એવું નથી કહેતો કે એ અર્બન ગુજરાતી ફિલ્મોની શરૂઆત મારા થકી થઈ, કારણ કે મારી પહેલા પણ ઘણા બધા લોકોએ બહુ પ્રયાસો પણ કર્યા છે અને સારા સક્સેસફુલ પ્રયાસો પણ રહ્યા છે. આશીષ કક્કડ, જેમને બેટર હાફ ફિલ્મ બનાવેલી, વિપુલ અમૃતલાલ શાહ અને જેડી મજેઠિયા, એ લોકોએ દરિયા ચોરું બનાવેલી, ઘણા બધા બીજા લોકો હતા. પણ આઈ થિંક આઈ એમ ધ ચોઝન વન. હા, એટલે આઈ એમ ધ ચોઝન વન, કારણ કે મારી ફિલ્મ આવી અને લોકોએ એક્સેપ્ટ કરી લીધી. મને પણ ખ્યાલ નહોતું કે આવું કંઈક થવાનું છે, અને થઈ ગયું. અને લોકોને કન્વિન્સ કરવા માટે અમે લોકોએ ઘણા બધા પ્રયાસો કર્યા, માર્કેટિંગમાં હોય કે પછી જેટલી મહેનત તમે ફિલ્મ બનાવવામાં કરો છો, લગભગ એટલી જ મહેનત એને ચલાવવામાં પણ કરવી પડે છે. એ બધી કરી અને લોકોએ ખરેખર કહું તો 15મી જૂનના દિવસે જે પહેલી વખત પહેલો શો થયો, ત્યારબાદ અમારું કામ પતી ગયું, કારણ કે પછી લોકોએ જ ફિલ્મ જોઈ અને લોકોએ જ વર્ડ ઓફ માઉથથી એ ફિલ્મને આગળ વધારી છે. તો હું કોઈ પણ બાબતે આ વાતનો શ્રેય નથી લઈ શકતો કે મેં અર્બન ગુજરાતી ફિલ્મ શરૂ કરી કે પછી લોકોને મેં કન્વિન્સ કર્યા. લોકો કન્વિન્સ થયા અને એમને બીજાને કન્વિન્સ કર્યા. મારે તો કોઈને કંઈ કરવી જરૂર ના પડી. ઓકે, તો લોકોને થિયેટર સુધી પહોંચાડવામાં કેટલું સ્ટ્રગલ રહ્યું? એ તો બહુ જ મોટું સ્ટ્રગલ છે, આજે બી છે. લોકોને થિયેટર સુધી પહોંચાડવું હોય એટલે તમારે ઘણા બધા અલગ અલગ માર્કેટિંગ માધ્યમો શોધવા પડે કે પછી એનો એપ્લિકેશન કરવું પડે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારે એ જાણવાની જરૂર છે કે તમારું ઓડિયન્સ છે કોણ, તમે કોની સાથે આ વાત કરવા માંગો છો અને કોને તમે કહેવા માંગો છો કે આ વાર્તા જોવા માટે તમે સિનેમામાં આવો. અને એ વ્યક્તિ સુધી પહોંચવું આજની તારીખમાં વધારે ચેલેન્જિંગ છે, કારણ કે આપણી પાસે આટલા બધા માધ્યમો છે આસપાસ, એ ડિજિટલ હોય કે પછી વોટ એવર ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે કેટલા બધા માધ્યમો છે, અને કેટલા બધા માધ્યમમાં તમે એકચ્યુઅલી પહોંચી શકશો જેથી લોકોને ખબર પડે. તો એ હજી બી બહુ ક્લિયર પાથ નથી. બસ તમારી વાત લોકો સુધી કંઈક રીતે ડિસ્કવરેબિલિટી જે ટર્મ છે માર્કેટિંગમાં, એ ડિસ્કવરેબિલિટી સુધી પહોંચી જાય પછી અવેરનેસ અને એક્સેપ્ટન્સ મને લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં ખાસ કરીને લોકોના વર્ડ ઓફ માઉથથી વધારે થાય છે. ઓકે અભિષેકભાઈ, બીજી વાત એ છે કે અત્યારે ઘણા લોકોની હજી પણ માનસિકતા કદાચ મારા ખ્યાલથી એવી હોઈ શકે કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ના, ગુજરાતી એટલે ગરબા હોવા જોઈએ, થેપલા હોવા જોઈએ, કાગરો હોવો જોઈએ, ગરચોડું હોવું જોઈએ, એવી બધી બાબતો સામાન્ય બની ગઈ છે. રિવરફ્રન્ટ બતાવવું પડે, આ બધી બાબતો. પણ એવું નથી કે ગુજરાતી પબ્લિક છે, ગુજરાતી લોકો છે, તે માત્ર ને માત્ર ગુજરાતી મૂવી જોવે અથવા તો પછી તેમને આવું બધું જ જોઈએ છે, એવી માનસિકતા લોકોની હોઈ શકે. પરંતુ ગુજરાતી લોકો છે એ કેજીએફ જેવી મૂવી પણ જોવે છે, વેબ સિરીઝ પણ જોવે છે, બોલિવૂડ ફિલ્મો અથવા તો સાઉથ ફિલ્મો પણ જોવે છે. તો પછી આવી માનસિકતા કેમ? ગુજરાતી લોકો માટે આપણે એવી કોઈ મૂવી કેમ નથી લાવી શકતા હજી સુધી કે જેમાં આપણે આ બધો રોલ ભજવી શકીએ? જેમાં ઓસ્કરની જો વાત કરીએ તો એ પ્રમાણમાં પણ હજી આપણે આગળ નથી વધી શક્યા. તો આ માટેના પડકારો કયા હોઈ શકે? કારણ કે આપણે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એ દિશામાં લઈ જવી છે કે જ્યાં આપણે ખૂબ મોટું નામ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું પણ જોઈ શકીએ આપણી જે આવતી પેઢી છે એમાં. એટલે મને લાગે છે કે ઘાઘરા, ચોળી, ગરબા, ખાંડવી, થેપલું, ઊંધિયું, આ બધું હોવું જ જોઈએ, કારણ કે આ નકશીશ ગુજરાતી એને જ કહેવાશે.
આપણી ભાષા એટલી તલપદી હોવી જોઈએ તો જ એને ગુજરાતી કહેવાશે. જો હું આ બધી વસ્તુઓથી અલગ જાઉં તો પછી ગુજરાતી કલ્ચરનું રૂટેડ વાર્તા કોને કહેવાશે? સો મને નથી લાગતું કે આની અવગણના કરવી જોઈએ. આ તો ભાગ હોવો જ જોઈએ તમારી વાર્તાનો. પણ જ્યાં સુધી વાત આવે છે કે કેમ લોકો બીજા જોનરની ફિલ્મો એક્સેપ્ટ નથી કરતા, કે માત્ર ઘણા લોકોની એવી ઘરેડ છે કે માત્ર કોમેડી ચાલે છે ગુજરાતમાં, હું નથી માનતો એવું. એની પાછળનું એક કારણ એ છે કે લોકોએ બીજા પ્રકારની ફિલ્મો પણ જોઈ છે અને એને આવકારી પણ છે. પણ એ કેટલા લોકો છે, કેટલા પ્રમાણમાં, એ વસ્તુ અલગ છે. જેમ કે ઓસ્કરની આપણે વાત કરી તો 2 વર્ષ પહેલા જ પેન નલિનની ફિલ્મ આવેલી, ધ છેલ્લો શો. હવે એ છેલ્લો શો ઓસ્કરની રેસમાં પણ હતી, ઇન્ડિયાથી સિલેક્ટ થઈને ત્યાં સુધી ગઈ, અને એ ગુજરાતી ભાષાની ફિલ્મ છે, પણ બોક્સ ઓફિસ પર કંઈ ના થયું. હવે ત્યાં સુધી મેકર તો પહોંચી ગયા છે. આપણે જો સેતુ બાંધવાની વાત કરીએ તો અડધે સુધી મેકર પહોંચી ગયા છે. ઓડિયન્સને પહોંચવાની જરૂર છે. પણ ઓડિયન્સ પણ અમારી પાસેથી અપેક્ષા વધારે રાખે છે, કારણ કે જ્યારે કોઈ ઘરનું વ્યક્તિ હોય તો એનું વધારે પોતીકું લાગે છે. જ્યારે તમે કોઈક વેબ શોની વાત કરીએ કે પછી કોઈક એવી ફિલ્મની વાત કરીએ જે બહુ એક્શન ડ્રીવન છે કે પછી બહુ અબ્યુઝિવ છે, લોકો એ વસ્તુ ગુજરાતીમાં નથી જોવા માંગતા, કારણ કે એમને પોતીકું છે. તમને એવું લાગે છે કે મારા ઘરનું બાળક આવું ના કરે તો સારું. ભાઈ, બહારથી તમે કોઈક પણ પ્રકારની કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો, દેટ ઇઝ ઓકે, બટ વેન ઇટ ઇઝ કમિંગ ટુ ગુજરાત તો એમને એવું લાગે છે કે આ ગુજરાતમાં ન હોવું જોઈએ. તો એવા આઈ થિંક એ ઓડિયન્સને આપણને સમજવાની જરૂર છે, એમની અપેક્ષાઓને સમજવાની જરૂર છે, પણ સતત આપણે એવા પ્રકારના કોન્ટેન્ટ એમને પીરસવાની જરૂર છે જેથી એમને લઈને જે એક ધારણા છે કે માત્ર ને માત્ર કોમેડી જુએ છે, એમાંથી બહાર નીકળી શકે. અભિષેકભાઈ, તમે ડિરેક્ટર તો છો, સાથે પ્રોડ્યુસર પણ છો. ડિરેક્ટર તો જ્યારે મૂવી બને એની ફીસ લઈને એમનું કામ થઈ જાય, પણ પ્રોડ્યુસર તરીકે એક રિસ્ક પણ લેવાની હોય છે કે ફિલ્મ ચાલશે કે નહીં. તમારી ફિલ્મ યસ ઓફકોર્સ બોક્સ ઓફિસમાં સક્સેસફુલ જ રહી છે, તમને ઘણો પ્રોફિટ પણ થયો છે. આઈ મીન 2 યરમાં તમને 6 crores જેટલો પ્રોફિટ થયો હતો બોક્સ ઓફિસમાં, એનાથી વધારે. સો એક ફેઝ પ્લસ હવેનો ફેઝ કે કેવું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, જેનું કન્ટેન્ટ ને બધું પસંદ થાય છે અને પ્રોફિટ થાય છે, પણ ઘણી એવી પણ મૂવીઝ છે કે જે નથી ત્યાં સુધી પહોંચી શકતી. તો એ પ્રોફિટ વાળું સ્ટ્રગલ તમે કેવી રીતે ફેસ કરો છો અને એની સામે કેવી રીતે લડો છો? એ તો કોઈ ગેરંટીડ પ્રોફિટ તો છે જ નહીં. એ એક શું કહેવાય કે એક ગેમ્બલ જ છે. તમે રમો છો અને તમે જુઓ છો કઈ રીતે થઈ શકે છે, પણ એ પ્રોસેસમાં તમે ક્યાંય પણ કંઈ પણ કચાશ નથી છોડતા એવું હું માનું છું. ભલે બનાવવામાં હોય કે માર્કેટિંગમાં હોય કે ડિસ્ટ્રીબ્યુશનમાં હોય. પણ હા, તમારી વાત એ સાચી છે કે ધ લાસ્ટ મેન સ્ટેન્ડિંગ ઇઝ ધ પ્રોડ્યુસર. ધ લાસ્ટ મેન બ્લીડિંગ એ પણ પ્રોડ્યુસર જ છે. અને એ સત્ય છે, કટુ સત્ય છે, પણ સૌથી વધારે જે પ્રોફિટને ભોગવે છે એ પણ પ્રોડ્યુસર જ છે. એટલે તમે છેલ્લા ઉભા છો તો તમે એની મલાઈ પણ ખાઈ શકો છો, અથવા ખાલી ગ્લાસ પણ તમારા હાથમાં આવી શકે છે. પણ સતત બનાવતા રહેવું અને આ બિઝનેસને એક બિઝનેસની જેમ જોવું. માત્ર એક ફિલ્મ ક્ષણિક આવી અને તમે એમાં કદાચ લોસ કર્યો અને એમાંથી બહાર નીકળી ગયા તો પછી કોઈ મતલબ નથી. કોઈ પણ ગુજરાતી ધંધો કરે છે તો પહેલા 1000 દિવસ તો એવું જ વિચારે છે કે આપણે ભલે નુકસાનમાં તો નુકસાનમાં પણ ધંધો સેટ કરી દઈએ. તો એ જ ગણતરીથી જો કોઈ ફિલ્મોમાં પણ આવે કે નુકસાનમાં તો નુકસાનમાં પહેલી 3 ફિલ્મો તો બનાવીને જોઈએ, પછી જોયું જશે શું થાય છે, અને ઇવેન્ચ્યુઅલી પ્રોફિટેબિલિટી આવી જ જાય છે. ઓકે, છેલ્લા 1 દાયકામાં તમને શું ફરક લાગ્યો ગુજરાતી મૂવીમાં? ઘણી બધા, આ તો બહુ લાંબો જવાબ રહેશે, પણ છેલ્લા 1 દાયકામાં 2012ની વાત કરું તો લગભગ 8 ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ હતી, અને 2022માં 100 થી ઉપર મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો છે. તો વ્યાપ વધ્યો છે. ઓડિયન્સીસ નું શું કહેવાય, અવેરનેસ એમની વધી છે, કે પછી બનાવનાર લોકો વધી ગયા છે. ટેકનિકલી થોડુંક વધારે સારું થયું છે. ટેકનિકલ લોકો વધારે જોડાયા છે. જેમ કે ઘણા બધા લોકો છે જે બહારની ફિલ્મ સ્કૂલમાં ભણીને આવીને પાછા ગુજરાતમાં જ એમનું યોગદાન આપવા માંગે છે. એ પ્રકારના યંગસ્ટર્સ વધ્યા છે, નવા વોઇસીસ વધ્યા છે, નવા પ્રકારની ફિલ્મો બની છે. પણ આ બધાને ધ્યાનમાં રાખતા ઘણા બધા એવા નેગેટિવ પાસાઓ પણ છે કે લોકો ઘણા બધા એવા છે જે પ્રોફેશનલ નથી, કે જેમનું ઇન્ટેન્ટ કરેક્ટ નથી. એમને ફિલ્મો બનાવી છે પણ કોઈ બીજા કારણોથી, કાં તો પોતાના પ્રોફાઇલિંગ માટે, પછી કોઈ પૈસા માટે, કે એ બધા જે કહેવાય ને કે દેર આર ઓલ્સો નેગેટિવ થિંગ્સ, એ પણ છે. એટલે એક મિક્સ બેગ છે. પણ ઓવરઓલ પોઝિટિવ પિક્ચર જોવા જઈએ તો ફિલ્મો વધી રહી છે, ઓડિયન્સીસ વધી રહ્યું છે. ઓડિયન્સીસનું પ્રેફરન્સ તો હવે મેં એવા પણ લોકો જોયા છે જેમને એવું કહ્યું છે કે ભાઈ અમે તો સૌથી પહેલા પ્રેફરન્સ ગુજરાતી ફિલ્મોને આપીએ છીએ, કોઈ હિન્દી ફિલ્મને નથી આપતા. તો ધીસ લોયલ્ટી જે કહેવાય એ અમે 10 વર્ષની અંદર, 1 દાયકાની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કમાઈ છે એવું કહી શકાય છે.
અભિષેકભાઈ, હવે આપે ઘણી બોલિવૂડ ફિલ્મો માટે પણ કામ કર્યું છે. હવે સાથે મારે એ વાત કરવી છે કે મુંબઈ અને ગુજરાતમાં આપે જો ફિલ્મો કરી હોય તો પછી આપને આ બંને વચ્ચે શું ફરક લાગે છે? સૌથી સરળ કયું રહેશે કહી શકાય? બંને વચ્ચે ફરક એ જ છે કે બોલિવૂડ કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે આ મેઇન સ્ટ્રીમ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જો વાત કરીએ, એ એક સેટ માર્કેટ છે, એક કોમ્પિટિટિવ માર્કેટ છે, એક પ્રોફેશનલ માર્કેટ છે. અને ત્યાં જ્યારે તમે કોઈ ફિલ્મ રિલીઝ કરો છો તો તમારી પાસે ફિલ્મો થિયેટરમાં ચલાવવા સિવાયના બીજા ઘણા બધા માધ્યમો છે. એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં હજી એટલું પ્રોફેશનલિઝમ નથી, એવું ઇકોસિસ્ટમ નથી, અને તમારું સૌથી વધારે ભાર જે છે એ થિયેટ્રિકલ રિલીઝ પર જ હોય છે કે સિનેમાના પડદે જો પિક્ચર ચાલશે તો જ કદાચ ફિલ્મને એનો પૈસો કે જે છે ઇન્વેસ્ટમેન્ટ એ પાછું મળશે. હિન્દીમાં એવું નથી હોતું. તમે માત્ર ધારો કે સિનેમાની અંદર તમારી ફિલ્મ ના ચાલી તો બીજા ઘણા બધા રસ્તાઓ છે. તો બહુ મોટો ફેર છે, પણ ધીરે ધીરે ગ્રો કરીએ છીએ તો મને લાગે છે ત્યાં સુધી બી પહોંચી જઈશું. આમાં હું એડ કરવા માંગીશ કે તમે હમ દો હમારે દો હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી છે અને બીજી તમે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી છે. એઝ અ ડિરેક્ટર આ બંને મૂવી ડિરેક્ટ કરવામાં તમને શું ડિફરન્સ લાગ્યો છે? એક્ટર્સ સાથે કામ કરવું, ક્રૂ સાથે કામ કરવું? પ્રોફેશનલ ક્રૂ, પ્રોફેશનલ પીપલ, પ્રોફેશનલ સેટઅપ, પ્રોફેશનલ ઇકોસિસ્ટમ, એટલે ઇઝી થઈ જાય છે. તમારે બહુ શું કહેવાય, બહુ ચિંતા કરવાની કે બહુ પ્રેશર લેવાની જરૂર નથી હોતી. દેર આર પીપલ અરાઉન્ડ યુ જે તમારા માટે કામ તમારું સહેલું કરી આપે છે. અહીંયા તો તમારે ઘણા અંશે ઘણું કામ પોતે પણ કરવું પડે છે. એ ફરક છે. ઓકે, હવે ચર્ચા થોડીક હળવી કરી નાખીએ કેમ કે બહુ જ બધું lengthy હળવી discussion by કરી the way. નાખ્યું છે આપણે અત્યાર સુધી. ઓકે સર, તો હવે એ પૂછવું છે કે આપે જે કોઈ પણ મૂવી કર્યા, આ 3 મૂવી, બેસ્ટ એક્સપિરિયન્સ અને જે આજે પણ વિચારો તો મજા આવી જાય એવું કોઈ એક્સપિરિયન્સ? પહેલી ફિલ્મ એ પહેલા પ્રેમ જેવું હોય છે, એને કોઈ બીટ નથી કરી શકતું. તો કેવી રીતે જઈશ મારા માટે સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે, કારણ કે ત્યારે કોઈ અપેક્ષાઓ નહોતી અને કોઈ પ્રકારની વસ્તુ કોઈને કંઈ પ્રૂવ કરવાનું હતું નહીં. તો બસ ફિલ્મ બનાવી અને પબ્લિક સુધી પહોંચાડી દીધી. પછી પબ્લિકે જે કર્યું એ એક્સપિરિયન્સ છે જે જીવનમાં એક વખત માણસને મળે, બીજી વખત ક્યારે રિપીટ ના થઈ શકે. તો માય બેસ્ટ એક્સપિરિયન્સીસ કેવી રીતે જઈશ. રોંગ સાઈડ રાજુમાં નેશનલ એવોર્ડ મળ્યો, એ એક્સપિરિયન્સ શું હતો? તો 2013માં ઇન્ડિયન સિનેમા વોઝ સેલિબ્રેટિંગ 100 years અને એનું નેશનલ એવોર્ડની સેરેમની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં હતી અને મેં કેવી રીતે જઈશનું એપ્લિકેશન કરેલું. અને તમે સમજી શકો છો આ દાખલાથી કે મારી ઘેલછા કેવી છે નેશનલ એવોર્ડને લઈને, કે મને નેશનલ એવોર્ડ માટે સિલેક્ટ નહોતો કરવામાં આવી, અમારી ફિલ્મ નહોતી સિલેક્ટ થઈ. તે છતાંય મારે એ માહોલમાં રહેવું હતું. તો હું અહીંયાથી ટ્રાવેલ કરીને દિલ્હી ગયો અને ત્યાં વિજ્ઞાન ભવનની બહાર ઉભો રહ્યો, જસ્ટ કદાચ એ તાળીઓનો ગડગડાટ સાંભળવા માટે, કારણ કે ઇન્ડિયાઝ 100th year ઓફ ફિલ્મ અને એના નેશનલ એવોર્ડ થઈ રહ્યા છે. તો આઈ ઓલવેઝ ક્રેવ ફોર ઇટ. અને જ્યારે રોંગ સાઈડ રાજુમાં મળ્યું તો મને બહુ, એટલે આઈ વોઝ વેરી હેપી અને મને એવું લાગ્યું કે નેશનલ એવોર્ડ સર્વોચ્ચ એવોર્ડ છે મારા મતે. હવે તો હું નેશનલ એવોર્ડની જ્યુરીમાં પણ પાર્ટિસિપેટ કર્યો છું. તો મને લાગે છે કે દેર ઇઝ સમથિંગ દેટ આઈ હેવ અચીવ્ડ. એક સેન્સ ઓફ વેલિડેશન મળે છે. તમે SLB અને સુભાષ ઘાઈ બંને સાથે કામ કર્યું છે, એ બંને ડિરેક્ટર્સ પાસેથી તમે શું એક ક્વોલિટી લેવા માંગશો એઝ અ ડિરેક્ટર? ઘણું બધું શીખ્યો છું બંને પાસેથી. સુભાષજી એ અમારા ગુરુ છે, મેન્ટર છે. એમને દરરોજ ઘણું બધું શીખવાડ્યું છે. એટલે એમાંથી આજે બી જ્યારે મારું મ્યુઝિકનું કે સાઉન્ડનું સેન્સ હોય છે તો બધું જ ક્રેડિટ હું સુભાષજીને આપું છું. કે પછી એમની ઓડિયન્સને સમજવાની, અને એક ખાસ વાત એમને જે જણાવી કે તમે જ્યાં સુધી સમાજમાં લોકોની વચ્ચે નહીં રહો ત્યાં સુધી લોકોની વાર્તાઓ તમે નહીં કહી શકો. તમે પોતાની જાતને અલુફ કરીને કે કટ કરીને હું આર્ટિસ્ટ છું ને એવી રીતે તમે જીશો તો તમે લોકોની વાર્તા નહીં કહી શકો. એ વસ્તુ હું એમની પાસેથી શીખ્યો છું. અને જ્યાં સુધી વાત આવે છે SLBની, જે ચીવટ સાથે કામ કરવાનું હોય કે જે પ્રકારનું પેશન તમારે રેડવાનું હોય એ વસ્તુ એમની પાસેથી શીખ્યો છું. અને ઘણા બધા એવા લોકો છે જેમની સાથે કદાચ કામ નથી પણ કર્યું, પણ એમનું કામ જોઈને કાં તો એમને કામ કરતા જોઈને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી છે. ઓકે અભિષેકભાઈ, હજી પણ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માંગીએ છીએ તો તેના માટે હવે આપણે શું કરવું પડશે? કારણ કે ગુજરાતી દર્શકોને હજી પણ આપણે થિયેટર સુધી પહોંચાડવા છે જે લોકો નથી પહોંચી રહ્યા. આમાં એ પણ એડ કરવા માંગુ છું કે આવનારા દિવસોમાં ભવિષ્યમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપ ક્યાં જોઈ રહ્યા છો? હું બહુ સાદી રીતે એને કહું તો 4 મોટા પાયાના લોકો છે જે ગુજરાતી ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મોને આગળ લાવવા માટે કામ કરી શકે છે. એક છે મેકર્સ. વધુમાં વધુ મેકર્સ જોડાય, વધુમાં વધુ ટેકનિશિયન્સ જોડાય અને નવી સારી અલગ વાર્તાઓ કહેતા જાય એની દરકાર છે. બીજી બાજુ ગવર્મેન્ટનો સપોર્ટ જે ઘણા બધા અંશે પ્રોત્સાહન પોલિસી અને એ રીતે એના સ્વરૂપમાં મળ્યું છે અને મળતું રહે છે.
ત્રીજું છે મીડિયા. આપ લોકો જ્યારે અમારી ફિલ્મો વિશે વાત કરો છો, વિચાર કરો આજથી 15 વર્ષ પહેલા કોઈ પણ એવું માધ્યમ જે ગુજરાતી ફિલ્મો વિશે એમને તમે વાત કરવાનું કહો તો કોઈ નહોતા કરતા. આજે આપ લોકો સામેથી કોઈ ફિલ્મ વિશે જાણો છો અને વાત કરવા માંગો છો. ઘણી વખતે તમે બોલાવો છો, ઘણી વખતે ન પણ બોલાવતો તો પણ ફિલ્મ વિશે વાત કરો છો. આ બહુ જ મોટું પાયો છે મીડિયા. અને ચોથું છે જે છે ઓડિયન્સ. આ ત્રણે જયારે ભેગા મળીને મહેનત કરે છે તો ઓડિયન્સ સુધી પહોંચે છે, પછી ઓડિયન્સ પોતાનું કામ કરે છે. તો આ ચાર જે મુખ્ય પાયાઓ છે એ જો આગળ વધશે તો ગુજરાતી ફિલ્મો હજી આગળ વધશે, એમનો વ્યાપ વધશે. અને આપનો પ્રશ્ન હું ભૂલી ગયો, સોરી. આવનારા દિવસોમાં ક્યાં જોવા માંગો છો? આવનારા દિવસોમાં ગુજરાતી ફિલ્મો ઓબ્વિયસલી હું તો ઈચ્છું છું કે ગુજરાતી ફિલ્મો એક એવી આગવી ઓળખ ઊભી કરે કે જેમ આજે લોકો તેલુગુ સિનેમાની વાત કરે છે કે કન્નડા સિનેમાની વાત કરે છે, મલયાલમ સિનેમાની વાત કરે છે, લોકો અમારી પણ સિનેમાની વાત કરતા થાય. તમને આંટીપ્રેન્યોર તમારી હમણાં રિસેન્ટ મૂવી એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમને લાગે છે કે લાઈક ઇટ વોઝ ડિફરન્ટ સ્ટોરી, એમ લોકોને ઘણી આઈ એમ શ્યોર ગમી હશે, તો એનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? આંટીપ્રેન્યોર એક બહુ જ અલગ વાર્તા છે, કારણ કે મહિલાઓ વિશે એમની સ્વતંત્રતા પણ માત્ર કોઈ બીજે પ્રકારની સ્વતંત્રતા નહીં પણ ફાઇનાન્શિયલ સ્વતંત્રતા પર વાત કરે છે. તો અમે આખો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈને લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં લોકો કહે છે કે નહીં અમને કંઈક મોટિવેશન મળ્યું, અમને કંઈક નવું જાણવા મળ્યું, અમને એ જુસ્સો મળ્યો છે કે હવે અમે પણ કંઈક કરી શકીએ છીએ. અને આ બધી વસ્તુ જેમ મેં કહ્યું કે સમાજથી જ આવી રહી છે. કોવિડના સમયમાં અમે જોયા છે ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, પણ એ ઘરની સ્ત્રીએ ઘર ચલાવ્યું છે. અને એ જે એન્ટરપ્રેનરશિપ છે કે એ જે બિઝનેસ છે જે એ સ્ત્રીઓએ કર્યું છે આજે વધીને મોટું થઈ ગયું છે. સો ફોર મી એવરી ગુજરાતી ફિમેલ ઇઝ ઇન અ વે એન આંટીપ્રેન્યોર, કારણ કે એ લોકો એમનું ઘર ચલાવવા માટે, એમના ઘરને બચાવવા માટે કોઈ પણ પ્રકારનો એક સાહસ ઝીલી શકે છે. અને એક બિઝનેસમાં પણ જો હું તો એવું પણ માનું છું જે ઘર ચલાવે છે એ સ્ત્રી પણ ઘરની CEO જ છે. તો દેટ્સ ધ બિઝનેસ. સો દે આર ઓલ એન્ટરપ્રેન્યોર્સ ફોર અસ. આપણી પાસે સમયની મર્યાદા છે, દર્શકોને શું કહેવા માંગશો? એક મેસેજ. દર્શકોને એટલું જ કહેવા માંગીશ કે આટલું બધું તો હું બોલી ચૂક્યો છું, પણ ખરેખર ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય દર્શકોના હાથમાં છે. મારું બહુ દ્રઢપણે એવું માનવું છે કે સિનેમા એ નવું સાહિત્ય છે. હું ક્યાંય પણ સાહિત્યને બીજી રીતે નથી જોતો. હું એવું જોઉં છું કે જો સાહિત્ય જે પ્રકાર આપણું ગુજરાતી સિનેમાનું ફેલાયું છે, ગુજરાતી સાહિત્ય જે રીતે ફેલાયું છે, લોકો સુધી પહોંચ્યું છે, ઘર ઘરમાં સાહિત્યિક વાતો થતી હોય છે, એ જ રીતે સિનેમા એક નવું સાહિત્ય બની શકે છે ગુજરાતીનું. અને જેથી આપણી કલ્ચરની ઝાંખી લોકોને ખબર પડે. તો આપ જેટલી ગુજરાતી ફિલ્મો જોશો એટલું જ અમને પ્રોત્સાહન મળશે અને અમે વધુમાં વધુ જવાબદારીપૂર્વક વાર્તાઓ આપના સુધી લઈને આવીશું. તો દર્શક મિત્રો, આજે આપણી સાથે સિનેમેન અભિષેક જૈન જોડાયા હતા રાઉન્ડ ધ ટેબલમાં, કે જે એક ડિરેક્ટર પ્રોડ્યુસર છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારું નામ ધરાવે છે. એમનું કામ બોલી રહ્યું છે અને એમના કામથી આપણે આજે એ શીખ્યા છે કે જો તમે એક ડિરેક્ટર છો, જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છો અથવા તો બનવા માંગો છો, તો લોકો વચ્ચે રહીને લોકોને ગમે, લોકો રિલેટ કરે એવી મૂવીઝ બનાવશો તો જરૂરથી લોકોને ગમશે. ફરી એકવાર મળીશું આપણે રાઉન્ડ ધ ટેબલમાં એક નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે. રજા આપશો. નમસ્કાર.